ગુણાતીતાનંદ સ્વામી કે દ્રષ્ટાંત આપી, એકદમ છેલ્લી પારીનું દ્રષ્ટાંત આપી. રાકા જેમ હાથ જોડીને બાપો 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 કરે એમ આ સત્સંગમાં પણ એવો ખપ રાખી અને પડ્યા રહીએ ને તો જરૂર કલ્યાણ આપણું થઈ જાય. બાકી અત્યારે કોઈ સત્સંગમાં એવું કહેનારો નથી. ગુણાતીતાનંદ સ્વામી જેવું, કૃપાનંદ સ્વામી જેવું કોઈ કહે શું થાય? એવું કરાવે શું થાય? ધ્યાની સ્વામી પાસે રહેવું હોય ને તો એ કઠણ પડે, સમજાય? બાકી ધ્યાની સ્વામી ભેગા રહેવું હોય ને તો લોડાના ચણા ચાવા જેવું થાય. તમારી પ્રકૃતિ મરોડાઈ જાય, સ્વભાવે મરોડાઈ જાય ને તો એ કશું મળે નહીં. જો એના સિદ્ધાંત પ્રમાણે હાલો ને એની રુચિ પ્રમાણે હાલો ને તો બધું મરોડાઈ જાય. આ તો છૂટછાટ રાખે, નહીતર તો બહુ અઘરું પડે. બહુ કઠણ પડે, લાગે. મોટા પુરુષની ભેગા રહેવું ને એ તો બહુ અઘરું છે. અને છતાંય એને નિર્દોષ સમજીને રહેવું ને એ તો બહુ અઘરું છે. એમાં તમારા સ્વભાવ, પ્રકૃતિ બધો ટળી જાય. ખીચડું બાપીને આપે શું કરો તમે? શું કરો? રહો તમે? મને એક વાત પડી આમ હાથમાં ખવડાય તો ખાઓ તમે? બહુ અઘરું છે.